કેશોદના સોનરા રોડ ઉપર અકસ્માતમાં એસટી બસની હડફટે બાઇક ચાલકનું મોત નીપજ્યું। કેશોદ નજીક આવેલા સોનરા ઉદ્યોગનગર રોડ ઉપર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસ હડફેટે બાઇક ચાલક આવી જતા મોત નીપજ્યું હતું। કેશોદના સોનરા ઉદ્યોગનગર વિસ્તારમાં થયેલ અકસ્માતની ઘટનામાં જાણવા મળતી માહિતી મુજબ બાઇક ચાલક કેશોદ તરફથી આવી રહ્યો હતો, ત્યારે સામેથી આવી રહેલ એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા બાઇક ચાલક મેરામણભાઈ રાજાભાઈ કરમટા ઉંમર વર્ષ 43 પાણખાણ ગામના રહીશ હોવાનું બહાર આવ્યું હતું। કેશોદ નજીક અકસ્માત સર્જી એસટી બસનું ચાલક બસ છોડી નાસી છૂટ્યો હતો। સાંજના સમયે બનેલી અકસ્માતની ઘટનાથી વાહન ચાલકો અને રાહદારીઓ ઉપરાંત આસપાસના વેપારીઓ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે બાઇક ચાલકને લાવવામાં આવતા ફરજ પરના મેડિકલ ઓફિસરે મૃત્યુ પામ્યાનું જાહેર કર્યું હતું। કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભીએ એસટી બસ રજિસ્ટ્રેશન નંબર GJ18Z4408 ના ચાલક વિરુદ્ધ ગફલતભરી રીતે માનવ જિંદગી જોખમાય એ રીતે બેફિકરાઈથી પોતાના હવાલા કબજાવાળી એસટી બસ ચલાવી મૃતક મેરામણભાઈ રાજાભાઈ કરમટાની મોટરસાયકલને સામેથી ઠોકર મારી મૃતકના શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હોય અને મૃતકના ભાઈ હમીરભાઈ રામભાઈ કરમટાની ફરિયાદ નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર BK ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।